નમસ્કાર દોસ્તો, તો હું આવી ગયો છું ફરી એક વખત તમારી સાથે હિન્દીના વ્યાકરણને લઈને. હા દોસ્તો, હિન્દીનો હુંકાર લઈને આવી ગયો છું. આપણે હિન્દીની અંદર 17 માર્ક જે વ્યાકરણના પૂરેપૂરા લેવાના છે. તમને આપેલા વચન મુજબ સંસ્કૃતના 25 થી 30 પેપર, હિન્દીના 25 થી 30 પેપર અને ગુજરાતીના 25 થી 30 પેપર, ટોટલ 75 થી 80 પેપર જેટલા હું તમારી સામે એક મહિનાની અંદર વિડીયો રજૂ કરીશ. અને એમાં આ વિડીયો તમને ખૂબ મદદ કરશે, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જો તમે પહેલી વખત આ ચેનલ ઉપર જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોનો અંત સુધી જોજો. વ્યાકરણની અંદર તમને જે પૂરા માર્ક લેવાના છે દોસ્તો, એ પૂરા માર્ક લેવા માટે હું તમારી સાથે છું અને પૂરેપૂરો સપોર્ટ કરીશ. આપણે જવાબ સાથે પેપરને સોલ્વ કરીએ છીએ. યસ, હા. તો શરૂઆત કરીએ દોસ્તો. સૌથી પહેલો જ પ્રશ્ન, કહાવત કા અર્થ સ્પષ્ટ કીજીએ. તો કહાવત આપેલી છે આપણને, કરેલા ઓર નીમ ચઢા. કેવું છે નહીં? કહેવતો પણ આમ જમાવટ વાળી. કરેલા और नीम चढ़ा, स्वाभाविक कटुता हो और किसी कारण उसमें वृद्धि हो तब कहा जाता है. स्वाभाविक कटुता मतलब કે જો સ્વભાવથી કેવો હોય, કડવો હોય, પણ કોઈ કારણથી એમાં વધારે ને વધારે વધારો થાય. મતલબ કેવો ખરાબ માણસ વધારે ખરાબ થાય. કારેલો તો છે ને ઉપરથી લીમડા ઉપર ચડેલો છે, એટલે કે તું તો હા હવે ક્યાં વધારે પછી બહુ દેશીમાં વર્ણન ન કરાય, પણ સમજી જાઓ તમે લોકો, બહુ હોશિયાર છો. શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, જિસકે પાસ શસ્ત્ર હો, સશસ્ત્ર. આપણે ખબર છે આપણી જે સૈન્ય હોય ને તો સૈન્યમાં સશસ્ત્ર દળ એવું લખવામાં આવે છે, સશસ્ત્ર, શસ્ત્રવાળા. સંધિ કો છોડીએ, દુર્ગંધ. તો દુર્ગંધની સંધિ બનશે દોસ્તો, વિસર્ગ બનશે દુહુ વત્તા ગંધ. તો વિસર્ગને જ્યારે તમે સંધિ જોડો એવું આવે ને આવું કંઈ પૂછાઈ જાય તો દુર્ગંધ આ રીતે તમે લખી શકો છો, દુર્ગંધ દુહુ વત્તા ગંધ. હવે સંધિ કો જોડીએ. અહીંયા આપ્યું છે તમને પરમ વત્તા આત્મા, તો એનું સોલ્યુશન કરતા કઈ રીતે બનશે? પરમ, મની અંદર રહેલો છે અ વત્તા આત્માનો આ, બંને મળીને અ વત્તા આ બરાબર આ, તો પરમ આત્મા, તો પરમાત્મા. આવો તમારો જવાબ આવે છે. પોઈન્ટ થોડોક હજી પાતળો કરી નાખીએ તો મજા આવશે. મને એવું લાગે છે આવશે. કેવું લાગે? હા, રેડી. ચાલો, હવે મુહાવરે કા અર્थ देकर वाक्य में प्रयोग कीजिए. मुहावरा, मुहावरा આપણે બધા બહુ આપતા હોય. સિર પીટ લેના, બહુત નિરાશ હોના. અમને કહેતા આમાં બોલે ખૂબ મહેનત કરી હોય ને હાળી નિષ્ફળતા મળે ને એટલે આપણે માથું પછાડી. આપણે એવા ઘણા બધા મૂવી જોયા છે. તમે ક્યારેક એવું ફીલ કર્યું હશે જીવનમાં, પરીક્ષા મેં અસફળ હોને પર. જો આ આપણી જ હાલત છે. રમેશને સિર પીટ લિયા, પરીક્ષામાં ના પાસ થાય એટલે પછી તો દિવાલમાં ભાડ કરતો અને આ તો સ્માર્ટ બોર્ડ છે, આમાં ના પછાડાય, એના કરતાં કંટ્રોલમાં રહી લેવાય એમ. પછી વિરોધી શબ્દ, ખુશકિસ્મત, બદકિસ્મત. આપણે જાણીએ છીએ. જાગે સોએ, જાગે સોએ સિમ્પલ છે. પર્યાયવાચી, પર્યાયવાચી એટલે સમાનાર્થી. એક બોર્ડની એક્ઝામનું સુપરવિઝન કરતો હતો ને એક છોકરો આવીને પૂછે કે સર કે આમ એમ ઈશારો કર્યો કે આ એટલે શું એમ, પર્યાયવાચી એટલે શું? હવે એ મહાવિભૂતિને મારે કેમ કહેવું? પર્યાયવાચી એટલે સમાનાર્થી એ જ નથી ખબર, તો હવે એ શબ્દનું કરવાનું શું હશે એ? પણ છતાંય મેં કીધું કે બેટા આમાં સમાનાર્થી કરવાનું છે. તો પર્યાયવાચી એટલે સમાનાર્થી. આપણી ક્યાંક આવી હાલત ન થાય પરીક્ષામાં એટલા માટે ચોખવટ કરી. ઘણીવાર આપણે નજરની સામે શબ્દ હોય પણ અર્થ જાણવાનો પ્રયત્ન ના કરીએ અને જેના કારણે આપણે થાપ ખાઈ જઈએ છીએ. તો પવિત્ર, પુનીત એટલે પવિત્ર. અને બીજો શબ્દ છે ડગરિયા. ડગરિયા એટલે રાહ. પેલું નહીં થાય ડગર ડગર, આવો ક્યાંક શબ્દ સાંભળ્યો છે કોઈક ગીતમાં કે ક્યાંક આવે છે નહીં? શબ્દો કી ભાવવાચક સંજ્ઞા. દોસ્તો ભાવવાચક સંજ્ઞા, ભાવવાચક કોને કહેવાય? કે જ્યાં ભાવ પ્રધાન છે. અને ભાવવાચક સંજ્ઞા તમે ગુજરાતીમાં ભણ્યા છો. એ ભાવ સુલઝના અને સુલઝન. સુલઝન શું છે? ભાવવાચક સંજ્ઞા છે. જે દેખાય ને એને અનુભવી શકાય, એક ક્રિયા થઈ જાય ને પછી તો અનુભવી શકવાના અર્થમાં ભાવવાચક સંજ્ઞા થશે. ચિલ્લાના, કોઈ વ્યક્તિ રાડો પાડે છે, એ ચિલ્લાવે છે, એને શું કહેવાય? તો કે ભાઈ ચિલ્લાહટ. શું થઈ ગયું? ભાવવાચક સંજ્ઞા થઈ ગઈ. આ રીતે શબ્દો કી કર્તૃવાચક સંજ્ઞા. તો પાપ, પાપ કોણ કરે? કર્તૃવાચક એટલે કે જે શબ્દ આપ્યો હોય ને એને કરનાર ને શું કહેવાય? એને તમારે કર્તૃવાચક સંજ્ઞામાં મૂકવાનું. તો અહીંયા પાપ કોણ કરે? પાપી.
જે પાપ કરનાર હોય એને આપણે શું કહીએ? પાપી. લોહા, તો લોખંડ સાથેની કોણ જોડાયેલું છે? તો કે ભાઈ લોહાર, જે એની સાથે પ્રવૃત્તિ કરે છે. વિશેષણ બનાવવાનું છે. નુકસાન, આપણે ગુજરાતીમાં નુકસાનકારક કહીએ અને એને હિન્દીમાં કહેવાશે નુકસાન દેહ. રસ, રસીલા, રસીલા ગુલાબ જાંબુન રસયુક્ત. આપણે ગુજરાતી આપણે બહુ આમ ફેમિલિયર હોય, પણ હિન્દીમાં ક્યાંક અઘરું પડતું હોય અમુક અમુક શબ્દો આપણા માટે. પછી આ જ રીતે સમાસ કો પહચાનીએ, પણ સમાસને કહેતા પહેલાં હું તમારી સામે મસ્ત એક જાહેરાત કરવા માગું છું દોસ્તો, કે ક્યાંક જો તમે આવી રીતે ચિંતિત છો, ટેન્શનમાં છો, તો તમારા માટે લઈને આવે છે ગાંધીનગરથી ફૂલ કોર્સ રિવિઝન, અને એ એબીસી ક્લાસીસ દ્વારા દર વર્ષે ક્રેશ કોર્સ લોન્ચ થાય છે. તમારા ક્યાંક આવા ચિંતિત ચહેરાઓની ચિંતાને દૂર કરવા માટે 10મા ધોરણની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રેશ કોર્સ લોન્ચ કરાય છે, જેમાં શું છે, દરેકે દરેક વિષયના સંપૂર્ણ રિવિઝન, મતલબ કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, આ બધા વિષયોના પહેલેથી લઈને છેલ્લે સુધી બધા જ રિવિઝન. ગુજરાતી, હિન્દી જેવા વિષયોમાં પૂરેપૂરું વ્યાકરણ, અને બાકી બધામાં બધા ચેપ્ટર્સ, મતલબ કયા દિવસે કયું ચેપ્ટર છે એનું ટાઈમ ટેબલ પણ. માટે જોજો આગળ, હજી બહુ બધું આવવાનું છે. તમને એના રેકોર્ડિંગ મળશે, કારણ કે કદાચ સાંજે 6 થી રાતે 12 વાગ્યા સુધીમાં ક્યાંક લાઇટ વહી ગઈ, બેટરી ડાઉન થઈ ગઈ, નેટ પતી ગયું, તો 12 વાગ્યા પછી પણ એ રેકોર્ડિંગ તમારી પાસે અવેલેબલ હશે, તમે એને જોઈ શકશો. બીજું, આખો વર્ષ દરમિયાન આમણે ભણાવેલા જેટલા પણ લાઈવ ક્લાસ છે એનું રેકોર્ડિંગ પહેલા જ દિવસે મળી જશે. તમારે પહેલા જ દિવસે સીધું 20મું ચેપ્ટર ભણવું હશે, તમે સીધું ક્લિક કરી અને તમારા ફોનમાં 20મું ચેપ્ટર ખોલી લો અને ભણી લો. વિડીયો અવેલેબલ છે. શા માટે છે 20મા ચેપ્ટર સુધી રાહ જોવાની ભાઈ? આ પણ તમને મળશે. સાથે સાથે ડિફિકલ્ટી સોલ્યુશન, તમને કોઈ પ્રશ્ન છે તો તમે હાથ ઉઠાવીને પ્રશ્ન કરી શકો, અથવા તમારે ડિફિકલ્ટીનું એક અલગ સેશન ગોઠવવામાં આવે જ્યાં તમે બધી જે ડિફિકલ્ટી શોધેલી હોય તો એને તમે એકસાથે પૂછી શકો. તમે મેસેજ કરીને એપ્લિકેશનમાં પણ મેસેજ કરીને પૂછી શકો. એ તો તમે 24 કલાક ગમે ત્યારે તમે એમાં સેન્ડ કરો અને તમને જવાબ મળે છે. તો આ બધું જ તમને 150થી વધારે બીજી પરીક્ષાના પ્રશ્નપત્રોય મળશે, જે ફૂલ કોર્સ. આ બીજી પરીક્ષા ફૂલ કોર્સ જ હોય છે. 90થી વધારે બેચમાં તમને વિશેષ હેલ્પ મળશે. તમે 90+ માર્ક જો લાવવાના કેપેબલ છો, 90% કરતાં વધારે લાવવાની કોશિશ કરો છો અથવા લાવવા માટે તૈયાર છો, તમને વિશેષ સહાય મળશે. સાથે પેપર સેટ, જેની PDF તમને ફ્રીમાં મળશે, અને IMP પ્રશ્નો અને બોર્ડની ભવ્ય સફળતા માટે તમને ટાર્ગેટ 24 જે વિભાગ એ માટે તમે બધા થોડા ચિંતિત હોવ છો, હેતુલક્ષી માટે, એ બધું જ તમને વિશેષ સહાય મળશે. આવી રીતે લાઈવ સેશન શરૂ હોય છે, જેમાં સર અને વિદ્યાર્થીઓ ભણતા હોય છે, પોતપોતાના સોલ્યુશન્સ કરતા હોય છે, અને સંપૂર્ણ રિવિઝન બહુ એટલે બહુ શ્રેષ્ઠ રીતે કરાવવામાં આવે છે. ક્યાંક તમારી પરિસ્થિતિ આવી હશે જોડાયા પહેલાં અને જોડાયા બાદ, તમે પણ દરેકની જેમ પાવરથી કહી શકશો કે આ ચેપ્ટર એમાં તો આવડે છે, આ ચેપ્ટર તો કે આમાં આવું આવે, આ ચેપ્ટર આવું આવે. આ રિવિઝન તમારો શ્રેષ્ઠ હથિયાર છે. જુઓ એનું ટાઈમ ટેબલ છે. તારીખ 7 ફેબ્રુઆરી બુધવાર, વાલી વિદ્યાર્થીઓ સાથે મિટિંગ અને પ્લાનિંગની ચર્ચા. પછી શરૂ થાય છે 8 તારીખથી ગુજરાતી, ઇંગ્લિશ અને ગણિત 6 થી 7 વાગે, 7 થી 8, 8 થી 9 અને 9:15 થી 12 વાગ્યા સુધી, મતલબ 12, 12:30 સુધી. બીજી પરીક્ષા પછી આપણે ઉજાગરા જ કરવાના છે દોસ્ત. વાંચી લડી લેવાનું છે. એક્ઝામ ટાઈમ ઉપર ઉજાગરા કરવાના નથી, એટલા માટે એડવાન્સમાં ઉજાગરા કરી લેવાના છે. કારણ કે અત્યારે જાગશો, ઉજાગરાથી જો ડરશો તો આખી જિંદગી ધજાગરા જ થશે. અત્યારે ઉજાગરા કરી લેજો, આખી જિંદગી ધજાગરા નહીં થાય દોસ્ત, અને તમારું પરિણામ શ્રેષ્ઠ બનશે. તો બધા જ ટોપિક વાઇઝ A to Z તમારે અહીંયા સામાજિક વિજ્ઞાનના 13મું ચેપ્ટર ભણવું છે તો 28 ફેબ્રુઆરીએ સીધું જોઈન થવાનું ને યાર, સમય આપેલો છે. આનાથી વિશેષ તો તમને આવવા માટે હવે શું હોય? અને જુઓ તો ખરા, છે એક 22 માર્ચ 22/3/2024 શુક્રવાર છેલ્લે સંસ્કૃત હિન્દીના પેપર સુધીનું બધું જ આ કમ્પ્લીટ વસ્તુ તમને આપવામાં આવે છે. અને આટલી બધી સુવિધાઓ માત્ર ને માત્ર 1179, અનએક્સપેક્ટેડ. આટલી નજીવી ફીમાં જોરદાર સોલ્યુશન, જોરદાર રિવિઝન, દરેક ચેપ્ટરનું પાવરફુલ અભ્યાસ. દોસ્તો, મારી તો ચોક્કસ તમને સલાહ છે કે આની અંદર જોડાવવું જોઈએ. એબીસી ક્લાસીસ ગાંધીનગરની એક ચેનલ, એક એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં, એને તમે ડાઉનલોડ કરી લેજો. છતાંય કોઈ પ્રશ્ન હોય તો તમને નંબર આપું છું,
અહીંયા આ નંબર ઉપરથી કોન્ટેક કરો અને તમને અહીંયાના વ્યક્તિ તમારી સાથે વાત કરશે, તમારા ડાઉટને ક્લિયર કરશે. પણ તમે જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ, કારણ કે હવે 5 દિવસની અંદર આ બેચ શરૂ થવાની છે. તો રાહ શેની જુઓ છો દોસ્તો? ફટાફટ જોડાઓ અને તમારા વિષયને પાવરફુલ બનાવો. જઈએ છીએ આપણે આપણા સમાસ ઉપર. તો સૌથી છેલ્લે સમાસ કો પહચાનીએ. પ્રસન્નતા ભરી, તો પ્રસન્નતા સે ભરી. આવો આપણે જ્યારે અર્થ કરીએ તો પ્રસન્નતા સે એટલે ગુજરાતીમાં થી થકી વડે અને હિન્દીમાં તત્પુરુષ સમાસ. એમાં તૃતીય ચતુર્થી એવો કોઈ ભેદ પાડવાનો નથી. બેચેન, જો બેચેન હુઆ હે વહ બહુવ્રીહી સમાસ. બેચેન કોણ છે? કોઈ વ્યક્તિ માટે વિશેષણ વાપરેલું છે. તો જ્યારે બે શબ્દો અન્ય માટે વિશેષણ હોય ત્યારે એ સમાસ થઈ જાય છે બહુવ્રીહી સમાસ. તો આ રીતે દોસ્તો તમને બધા જ પેપર, મતલબ 25-30 જેટલા પેપરો હિન્દી, ગુજરાતી અને સંસ્કૃતના મળવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મિત્રો સુધી શેર કરો અને ખાસ તમારા પરફેક્ટ રિવિઝન માટે થઈને જોડાયેલા રહો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.